સીતારામ જયલીભાઈમાં હેપી સન્ડે. આજ તો સન્ડે છે. આરામથી ઉઠી છે, લગભગ 8:30 જેવું થઈ ગયો હશે. આજે એટલું કંઈ કામ નહોતું. અચાનક રાતના બહુ જ વરસાદ હતો ને, એટલે રાતે બહુ મોડે સુધી બેઠા હતા, પછી સવારે ઉઠાણો નહીં. રાતના બહુ જ વરસાદ હતો, બહુ જ. આખામાં પાણી પાછું ભરાઈ ગયું સામે. એકદમ શાંત અને ધીમે ધીમે આવતો હતો, એટલે બેઠા રહ્યા, મજા આવતી હતી. લાઇટ થોડી વાર આવક જાવક થતી હતી, એટલે બેઠા હતા બધાય. સવારે ઉઠવાની પાછી નિરાત હતી. આજ રવિવાર છે એટલે આરામથી કામ કરવાનું જ છે ખાલી. આ થોડુંક જે ઘાસ થઈ ગયું છે એ પાછું મારે કાપવાનું છે. આજે અડધી કલાકનું કામ છે આ, જે હમણાં રસોઈને કરી લઉં ને પછી આ બધું કામ કરું. પપ્પાની મુલાકાત લેતા આવ્યો. પપ્પા સીતારામ. બાપા સીતારામ ને પપ્પા તો ટાઈમે ઉઠી જ જાય. સાપુ વંચાઈ ગયું પપ્પા? વંચાઈ ગયું સાપુ? સાપુ વાંચી લીધું, નાસ્તો કરી લીધો, હવે આરામથી બેઠા. દવા પી લીધી. પપ્પાને કામ રેડી હોય અત્યારમાં. રાતે બહુ વરસાદ આવ્યો. પપ્પા લગભગ 10:30 પોણા 11 સુઈ ગયા હતા કે 11 થયા હતા પપ્પા? હા, 10-20 સુઈ ગયા હતા. અમે પછી હા, અમે તો બહુ મોડે સુધી બેઠા હતા. ફૂલ વરસાદ આવતો હતો. આજે આ સાફ સફાઈ કરવાનો છે વિચાર મારો. અડધી તો જો કે વરસાદે ધૂળ બધી અંદર ઉતરી ગઈ, સાફ કરી નાખી છે. હવે જે થોડુંક ગંધારું પડ્યું છે ને એ બધું સાફ હું કરી નાખું. વરસાદ આવ્યો ત્યાં રેતી બધી અંદર આમાં કિનારોમાં ગરી ગઈ અંદર. જામફળ હવે આવે છે. પેલા અહીંયા નારિયેળી હતી ને તે તડકો ન આવતો, એટલે કંઈ પણ આમાં આવતું નહીં ફ્રૂટ. હવે સરસ જામફળ આવ્યા છે. બે બધામાં એમ. આ ઉપર ગામમાં આવે ડુંગરનું પાણી, એમ થતું બધાયમાં આવતું જાય ને લાસ્ટમાં અહીંયા રોડ ક્રોસ કરીને આગળ જાય. આ વખતે તો બહુ નહોતું આવ્યું, બાકી તો આ રોડ ઉપર આવે થોડું પાણી વધારે. હજી હોય કેટલી 2-4 કલાક હોય. અહીંયા ગાયોની કુંડી ભરાઈ ગઈ છે આખી. ઓલી બાજુ બધામાં પાણી ભરાઈ ગયું છે. મારે ચીકુ ઉતારવા હતા, ત્યાં તો પાછું પાણી ભરાઈ ગયું. હવે 8 દિવસ આરામ ભરી. પોણા 10 વાગ્યા. આમ તો મારું બધું કામ થઈ ગયું છે. હવે ખાલી રસોઈ બાકી છે. તૈયાર થઈ ગયો. હવે જાઉં સ્કૂલે. ગઈકાલે તો ઘરે ને ઘરે રહીને અમુક થોડુંક કામ હતું એ પૂરું કર્યું અને આરામ કર્યો સન્ડેનો. અહીંયા જે ગાર્ડન હતું એ કાપી નાખ્યું આખું મેં. સરસ કાપી નાખ્યું છે. વરસાદના ટાઈમમાં આને બહુ જરૂર હોય મેન્ટેન કરવાની. ઘરે થોડા 15 દિવસ 12 દિવસ એમ થાય ને તો કાપવું જ પડે. બાકી તો ન કાપીએ તો એવું જરૂરી ન હોય, પણ ખરાબ લાગે. આમ કાપેલું કટિંગ કરેલું હોય તો સારું લાગે થોડું. વરસાદ ચાલુ થઈ ગયો છે વળી ધીમે ધીમે. અહીંયા તો દરિયો ભર્યો છે સામે. કાલે હું લીલું બેઠા હતા ને તો હસતા હતા કે આપણે કેમ કોઈ ટાપુમાં રહેતા એના જેવું જ લાગે. 2 સાઈડ પાણી છે ઘરની. ઓલી બાજુ પણ એમ જ ભર્યું છે આખું.
અગાસી ઉપરથી કે રૂમની બારીએથી કે ગમે ત્યાંથી આપણે જોઈએ લોબીમાં ઊભા રહીએ કે તો ટાપુ જેવું જ લાગે છે. બધી બાજુ ગ્રીનરી છે, આખામાં પાણી ભર્યું છે એટલે મસ્ત વાતાવરણ છે. ડેલામાં થોડુંક કામ બાકી હતું એની માટે પાછા કારીગર આવ્યા. પપ્પા ખુરશી નાખીને બેઠા. પપ્પા સીતારામ. પપ્પા બાપા સીતારામ. ડેલો ઉતારવો પડ્યો લાગે. હા, કાલે અહીંયા પપ્પા માન ખુરશી નાખીને સાંજે બેઠા હતા તો હું આમાં ધીમે ધીમે કામ કરતી હતી. આ બધાય ખામણા બધાય સરસ સાફ કરી નાખ્યા. મહાદેવને પાછા હતા ત્યાં બેસાડી દીધા. આ પણ સાફ કરી નાખ્યું. પછી આ બધું ક્યારા ને બધું હવે એમાં થોડુંક ખડ ને છે એ કાઢવાનું છે. બાકી સાંજે આવીને કરીશ. ને વારવાનું હતું થોડીક રેતી ને એ પણ ધીમે ધીમે વારતી હતી. આ સાઈડ આ બધી ભીની છે એટલે પાણી વારી હોય ને તો વરાતી નથી. બાકી પપ્પાને હવે અહીંયા બેસવાની મજા આવે. એકદમ પવન આવતો હોય ઠંડો ઠંડો. અહીંયા આંબામાંથી વરસાદ નથી આવતો. એટલા ઘાટા બધી બાજુ છે ને. હવે ખાલી રોડ ભીનો થઈ જાય. 2-3 કલાકે એટલો વરસાદ આવી જાય એટલે વળી બધું ભીનું કરી દે. ફરિયા ભીના થઈ જાય.